રથયાત્રાની પૂર્વ સંધ્યાએ 15 જુલાઈએ મંદિરમાં 51 વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન જગન્નાથજીનો શાસ્ત્રોક્ત વિધિ સાથે મહાઅભિષેક કરવામાં આવશે। ત્યારબાદ સાંજે ડોક્ટર જયેશભાઈ મણીલાલ મોદી પરિવારના યજમાન પદ હેઠળ ભગવાનનું ભવ્ય મામેરું યોજાશે। સાંજે 7 વાગે દાતાશ્રીઓના નિવાસ સ્થાનેથી બેન્ડ વાજા, ડીજે અને બગ્ગી સાથે મામેરાની શોભાયાત્રા નીકળશે। રાત્રે 10 વાગે મંદિર પહોંચશે। 16 જુલાઈએ અષાઢ સુદ બીજના દિવસે બપોરે 12 વાગ્યા અને 39 કલાકે ભગવાન જગન્નાથજી, માતા સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીને રથમાં બિરાજમાન કરવામાં આવશે। મહાઆરતી અને સન્માન સમારોહ બાદ બપોરે 2 વાગે ઐતિહાસિક રથયાત્રા મંદિર પરિસરથી પ્રસ્થાન કરશે। આ રથયાત્રા હિંગળાચાચર ચોક, બગવાડા દરવાજા, રેલવે સ્ટેશન, BM સ્કૂલ, સુભાષ ચોક, જૂના ગંજ બજાર, કૃષ્ણ સિનેમા, ખીમટાના નાકા, 3 દરવાજા, મદારશા, રતનપુર, સાલીવાડા ચોક, ખોખરવાડા અને કસારવાડા સહિત શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ રાત્રે અંદાજે 10:30 વાગે જયઘોષ વચ્ચે નિજ મંદિર પરત ફરશે। પાટણ શહેરમાં ભગવાન જગન્નાથજીની આ 144મી ઐતિહાસિક રથયાત્રા શ્રદ્ધા, ભક્તિ, સાંસ્કૃતિક વૈવિધ્ય અને સામાજિક સમરસતાનો અનોખો સંદેશ બની રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે। અહેવાલ જેનિશ કે પટેલ, પાટણ। પાટણ શહેરમાં અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની પરંપરાગત 144મી ઐતિહાસિક રથયાત્રા ભવ્ય અને ઐતિહાસિક માહોલમાં યોજવા જઈ રહી છે। જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા રથયાત્રાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। હજારો ભક્તોના આર્થિક યોગદાન અને શ્રમદાનથી આયોજનને સફળ બનાવવા માટે વ્યાપક સહયોગ મળ્યો છે। જિલ્લા વહીવટીતંત્ર, નગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા પણ સુરક્ષા અને ટ્રાફિક સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। આ વર્ષે રથયાત્રામાં ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓની કુલ 125 ઝાંખીઓ જોડાશે, જે સામાજિક સમરસતા અને રાષ્ટ્રીય એકતાનો સુંદર સંદેશ આપશે। 4 બેન્ડ, 7 ડીજે, ઊંટ, ઘોડા, ઘોડેસવારો તેમજ અંદાજે 30 ઊંટ લારીઓ રથયાત્રાની શોભામાં વધારો કરશે। પંજાબના ભાંગડા, મણિપુરી નૃત્ય, ભરતનાટ્યમ અને ગુજરાતના પરંપરાગત ગરબા સહિત વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક રજૂઆતો આકર્ષણનું કેન્દ્ર બનશે। રથયાત્રા દરમિયાન ભક્તોને 25,000 કિલો પ્રસાદનું વિતરણ કરવામાં આવશે। આ પ્રસાદના વિતરણ માટે 3 રથોની પાછળ 15 ટ્રેક્ટરોની વ્યવસ્થા કરવામાં આવી છે। આ પ્રસાદ તૈયાર કરવાની અને વિતરણની જવાબદારી છબીલા વ્યાયામ મંડળના કાર્યકરો સંભાળશે।